આલો ખાઈ લો. તમારે એક ડ્રેસ લાવવાનો હતો ને એ ભૂલી જ જાય, એમ નહીં કે આપણે લેતા જોઈએ. એ મારા બાપા કંટાળીને આવ્યો આખા દાડાનો, તું ખાઈ લેવા દે મને શાંતિથી. આ તે ખાઈ લો ને, મેં ક્યાં તમને ના પાડી છે? તું આખો દાડો બકવાસ કરે યાર, ખાવા દેતી નહીં શાંતિથી. આજ કરિયાણું લાવવાનું હતું, તમે કશું ના લાયા, શાકભાજી ને બધું. પણ મેં દુકાન વધારી ત્યાં સુધી કરિયાણા વાળો બંધ થઈને જતો રહેતો યાર ઘરે. તો યાદ કરીને તમે લઈ ના લેવાય વહેલા. હું ખાવા બેઠો, હું ખાવા દઈશ શાંતિ તું મને. હા તો ખાઈ લો, હું તમને થોડી ના પાડું. બોલ બોલ કરે નકરું. આજ કામવાળી નહીં હોય, બધું કામ પડ્યું છે, કચરા પોતા કપડા વાસણ ને બધું. એટલે મારા બાપ માણસ કંટાળીને દુકાને ઘરે આવ્યો હોય, શાંતિ ખાવા તો દો યાર. શું નકરા યાર બોલ બોલ કરો યાર તમે બધા યાર. હું ના પાડું તમને, ખાવાનું કરો ને તમ તાર ખાઈ લો તમ તાર. પણ બોલ બોલ કરે છે, ખાવા જો હું બોલે છે, શું કરવાનું? આમ કોરીઓ તો અંદર શાંતિથી ઉતરવો જોઈએ કે નહીં? ખાઈ લો. તમારા મમ્મી એ આખો દિવસ બોલ 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 કરતા હોય, બધું અમારે સાંભળવાનું ઘરે રહી, તમારે તો જતું રહેવાનું. એ ભગવાન, મારે નહીં ખાવું. પેલા હે ને હું તારો કરિયાણા ત્યાં જાઉં, કરિયાણા વાળાની દુકાન ખોલાવડાવું ને કરિયાણું લેતો આવું, પછી હે ને તારો ડ્રેસ વાળા ત્યાં જાઉં. તારો ડ્રેસ થઈ ગયો ને તો લઈ આવું, નકો ઉભા ઉભા સીવડાવડાવું ને પાછો લઈને આવું રાતે. અને તારી મારી મમ્મીને કહી દઉં વૃદ્ધાશ્રમમાં જતા રહો. અને